આજ તો હોસ્ટેલમાં નવરાત્રીમાં પહેરવા માટે બધાને કેડી આપી દીધા. એવું તો વળી શું થયું કે લેપટોપમાં વિરાજભાઈ ફ્રી ફાયર રમતા આખું લેપટોપ ચોટી ગયું. તો શું કે મારા વાલીડાઓ કેમ છો બધા મજામાં ને? તો વાલીડાઓ આજે છે આપણી 30 દિવસની ચેલેન્જનો 25મો દિવસ. તો કોણ કોણ જસદણ થી વ્લોગ જોવે જરા કોમેન્ટ કરી નાખજો. તો ખબર નહીં એવું તો વળી આજે શું હતું કે બધા લોકો કસરત ને એક્સરસાઇઝ કરે છે. મને ખબર છે કે એક્સરસાઇઝ ને કસરતનો મિનિંગ એક જ થાય, પણ કોક મારી જેવા અભણ માણસ હોય ને એના માટે લોકો તો ગ્રુપ ફોટો પડાવે, પણ કોણ યાર પડાવી કે ખબર પડતી જ નથી મને. 150 રૂપિયા દેગા. સીધો હોસ્ટેલના બધા છોકરાને જેવા જોતા હોય કેડી આપી દીધા. તમને તો નહીં ખબર એટલે કહી દો આ છે પૂરી. આ બાજુ આ બધા લોકો કેડિયા ટ્રાય કરે છે. આવી ગયો હું તે 300 ની સ્પીડમાં, પણ ક્યાં તો આવી ગયો પછી હોસ્ટેલની બાલ્કનીમાં કુદરતી દ્રશ્યોનો નજારો માણવા માટે. જોઈ લો તમે તે. આયા તો આપણા હોસ્ટેલના વિરાજભાઈ લેપટોપમાં પબજી રમતા હતા. કોઈ વળે દોડ્યા થઈને કહેતા નહીં કે ફ્રી ફાયર મને ખબર તો એમ નામ બોલું હું. ઇટ્સ ટાઈમ ટુ હવે કોલેજ ભેગું થવાનું. હાલો મિત્રો થોડું કોલેજ જઈને ભણતા આવી જે યાદ રહી. इससे तो मेरे हिसाब से बादाम का झाड़ बोलते हैं. गाड़ी पार्क કરવા માટે ઠેઠ કોલેજના પાર્કિંગમાં આવવું પડે. ધીસ ઇઝ માય આરતી ભાટિયા કોલેજ. स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपनी ये वादा. મારે ઝેરોક્સ લઈ નીકળી ગયો પછી હોસ્ટેલ બાજુ. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. ત્યાં સુધી વ્લોગ જોતા રહો અને મોજ કરો.